નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો આજે એક નવી સ્ટોરીમાં આપનું સ્વાગત છે. તો શરૂ કરીએ. હું બેઠી હતી. સામે ચાલી રહેલું ટીવી ફક્ત વ્યસ્ત દેખાવાનું એક બહાનું હતું. નજીકના રસોડામાં શું થઈ રહ્યું હતું એ જોવા જાણવાનો મુખ્ય ઉદ્દેશ તો હતો. અમીનાનો ચહેરો એ ખૂણેથી મને સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. ચહેરા ઉપર દરરોજ જેવી ચમક ન હતી. આત્મવિશ્વાસનો જાણે અકાળ પડ્યો હતો. હું એને નિહાળી તો નથી રહી એ વાતની વારે ઘડીએ તપાસ કરવા એ મારી દિશામાં નજર કરી રહી હતી. જેવી એની નજર મારી દિશામાં વળતી, હું મારી નજર રસોડા તરફ ખૂબ જ ઝડપ જોડે ટીવી ઉપર ફેરવી લેતી અને એના ઉપર પ્રસારિત કાર્યક્રમમાં રસપૂર્વક ખોવાઈ ગઈ હોય એવો ડોજ રચતી. એવી એની નજર બેઠક ખણ તરફથી રસોડામાં વ્યસ્ત થતી. હું ફરી ચોરી-છૂપે પરિસ્થિતિનું અવલોકન કરવા મથતી. અંતિમ 30 મિનિટથી આ સંતાકૂકડી ચાલી રહી હતી. અમીનાના હાવભાવ એ વાતની આડકતરી ગવાહી આપી રહ્યા હતા કે ચોક્કસ દાળમાં કંઈક કાળું હતું. દાળમાં નહીં, વાસ્તવમાં ફાલુદામાં કંઈક કાળું હતું. નહીં, ફાલુદામાં કંઈક કાળું તો નહીં, પણ ચોક્કસ કંઈક ગરબડ થઈ હતી. ફાલુદા તો એણે સવારથી બનાવી મૂક્યા હતો. હું જ્યારે બિરયાની દમ ઉપર મૂકી રસોડામાંથી બહાર નીકળી હતી, ત્યારે જ એણે ફાલુદા બનાવવાની શરૂઆત કરી હતી. અગર-અગરનું પાકીટ એના હાથમાંથી એણે મને જણાવ્યું હતું, આજે દાવત માટે ફાલુદા હું બનાવીશ. સ્ટેન્ડ ઉપર ગોઠવાયેલા એના મોબાઈલ ઉપરથી યુટ્યુબની ફાલુદા રેસીપીનો અવાજ સંભળાતા મારા નામનો મોટો ત્રાંસકો પડ્યો હતો. ચાલો, થઈ રહ્યું આટલા બધા મહેમાન આવવાના છે. એમની સામે ઇજ્જત નીકળશે. થોડા મહિનાઓ પહેલાં જો આ પરિસ્થિતિ સર્જાઈ હોત તો કદાચ મારા મનના એ વિચારો મોઢામાંથી બહાર આવી ગયા હોત. પરંતુ હવે નહીં. હવે તો મેં ફક્ત એક ઊંડો શ્વાસ લઈ મનને શાંત રહેવા સમજાવી લીધું હતું. મારા પતિ અફઝલના સમજાવવા પ્રમાણે વહેણના સામા થવાથી થાક લાગે, વહેણના સાથે વહેવાથી સહેલાઈ રહે અને શાંતિ પણ. એમની વાત કેટલી સાચી હતી. આજે ન તો મને ગુસ્સો આવી રહ્યો હતો, ન તો મારું બ્લડ પ્રેશર ઊંચું થયું હતું, ન તો ઘરમાં કોઈ કંકાસ કે કજિયો ઊભો થયો હતો. મારું ઘર પણ મારી જેમ જ શાંત અને સ્વસ્થ હતું. મારી 25 વર્ષની યુવાન એમબીબીએસ વહુ રસોડામાં અહીંથી ત્યાં ચક્કર કાપી રહી હતી. ચોક્કસ એને મારી મદદની જરૂર હતી, પણ એનું અભિમાન એને મારા સુધી પહોંચવા દેશે નહીં એ હું સારી રીતે જાણતી હતી. એનો મારા સુધી પહોંચવાનો માર્ગ અવરોધાઈ ગયો હતો. એ અવરોધ માટે અમીનાનું અભિમાન એકલું જવાબદાર ન હતું. એ પરિસ્થિતિ સર્જવામાં મારો પણ એટલો જ વાંક હતો. અમીના સામે એ સ્વીકારતા મારું અભિમાન મને રોકી રહ્યું હતું. પણ મારી અંતરાત્મા એ સત્ય કળી ગઈ હતી. મને મારી ભૂલનો અહેસાસ મોડેથી ખરો પણ થયો જરૂર હતો. એનો સંપૂર્ણ યશ અફઝલને જતો હતો.
તેમણે સમયે સમયે મારી ભૂલને મારી નજર સમક્ષ મૂકી. એકાંતમાં મને ઘણી સમજાવી. શરૂઆતમાં તો હું સાંભળવા કે માનવા જ્યારે તૈયાર ન હતી. અફઝલ સાથે પણ મારો ઝઘડો થઈ જતો. તમે એ આજની આવનારી માટે મારી જોડે લડો છો? આપણો સંબંધ વર્ષોનો છે અને આ નવી આવેલી વહુને આમ માથે બેસાડી દીધી. એ થોડી ભણેલી છે અને હું અભણ, એટલે ફક્ત પતિ જોડે જ નહીં, આવી દલીલો મારા દીકરા અનવર જોડે પણ હું વારંવાર કરતી. અમીનાને રસોઈ કરતા નથી આવડતું. અમીના મસાલાના ડબ્બા સ્વચ્છતા નથી જાળવતી. અમીના ટીવીનું વોલ્યુમ ખૂબ ઊંચું રાખે છે. અમીના મારું કંઈ પણ સાંભળતી નથી. અમીના મારી સામે બોલે છે. અમીના રવિવારે મોડે ઉઠે છે. અમીના ઘરકામથી બચવા નોકરી કરે છે. આ તો ફક્ત થોડા જ ઉદાહરણો છે. અનવર ઘરમાં પગ મૂકે નહીં કે મારો રેડિયો શરૂ થઈ જતો. એ કામથી લોથપોથ આવ્યો હોય કે તરત જ મારા અને અમીના વચ્ચે નિર્ણાયકની ફરજ નિભાવવા ઊભો થઈ જતો. એણે પણ મારા લીધે ઘણો માનસિક ત્રાસ ભોગવ્યો હતો. પણ એ સમયે હું એક વિચિત્ર સ્પર્ધામાં અંધ બની ખૂંપી ગઈ હતી. મારે અમીનાથી જીતવું હતું અને એને હરાવવું હતું. એક પણ તક જતી કરવી નહોતી. એ પુરવાર કરવા આ ઘર મારું છે અને એ મારી ખુશીથી મારા પ્રમાણે જ ચાલશે. આખો દિવસ હું એના આગળ પાછળ ફર્યા કરતી. એ જ્યાં ક્યાં જાય છે, શું કરે છે, કયું કાર્ય કઈ રીતે કરે છે, બધી જ બાબતોનું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યા કરતી. એક પણ બાબત જો મારા પ્રમાણે ન થતી હોય તો ફરિયાદો અને આલોચનાઓની લાંબી યાદી એની સામે જ, અહીં અફઝલ અને અનવરની સામે પણ પુનરાવર્તિત કર્યા કરતી. અનવર મારું માન રાખી ચૂપ થઈ જતો. એ અમીનાને પણ કંઈ ન કહેતો. એની નિષ્પક્ષ નીતિ સામે હું દર વખતે બળવો પોકારતી. એને જોરુનો ગુલામ, બીવીનો ચમચો કેવા કેવા સંબોધનો કરતી. એ મને કંઈ ન કહેતો એટલે ચોક્કસ અમીના પણ એને એકાંતમાં માવડીયો કહેતી જ હશે. એની પણ મને મનમાં પાકી ખાતરી હતી. પહેલાં તો અમીના પણ બધું જ ચૂપચાપ સાંભળી લેતી. પરંતુ સમય સાથે ધીમે ધીમે એની પણ ધીરજ ખૂટવા લાગી. વાતે વાતે રોકટોક મહેણા સાંભળી એ પણ એક દિવસ કંટાળી ગઈ. હવે એના તરફથી પણ પલટવાર થવા લાગ્યા. મારા એક પ્રશ્નના એની પાસે 2 ઉત્તર તૈયાર રહેતા. મારા કાનમાં તર્કોને શીઘ્ર એ ધૂળ ભેગા કરી નાખતી. કોઈ કામ કરવા માટે હું શિખામણ આપું તો તમે જ કરી લો કહીને ત્યાંથી જતી રહેતી. હું ત્યાં જ ઊભી બરડા પાડીને ગાજ્યા કરતી અને એ શાંત જીવે બીજું કાર્ય કરતી. મેં એને એટલી ઉશ્કેરી હતી કે પોતાનું શિક્ષણ અને કેળવણી પણ વિસરી મારી જેમ એક અશિક્ષિત વ્યક્તિ જેમ અભાન વર્તવા લાગી હતી. જ્યારે પાણી માથાથી ઉપર પહોંચી જાય ત્યારે જીવ બચાવવા માનવી જેમ ધમપછાડ કરે એમ જ અમીના પણ ધમપછાડ કરી રહી હતી. હવે એ નાની નાની દલીલો, વિચારોનો વિરોધાભાસ અને પેઢીનું અંતર એક મહા
યુદ્ધમાં ફેરવાઈ ગયું હતું. અફઝલ મને એકાંતમાં વારે ઘડીએ કહેતા, જો આબેદા તારું વલણ આવું જ રહ્યું તો આપણું ઘર ભાંગી જશે. નવી પેઢી ને તારા જૂના ચશ્માથી તાકવાનું બંધ કર. અનવરનો તો વિચાર કર, આવી માનસિક પરિસ્થિતિમાં એ ઓફિસ જઈ કામ પર કઈ રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે? અમીના ઘરનું અને શાળાનું બંને કામ કરી રહી છે. તું આમ એની પાછળ પડ્યા કરીશ તો એના નજરમાં તારી શું આબરૂ બચશે? એવું ન થાય કે તારું માન જો એ બંને ઘર છોડી જતા રહ્યા તો અમીના અનવરને જુદા રહેવા જવા માટે ઉશ્કેરતી તો ન હોય? મારું મન ડરી જતું એટલે હું અનવર જોડે ભાવાત્મક રમત રમતી, એનું ગમતું ભોજન બનાવતી, અમીનાની નજર સમક્ષ મારા હાથે જ જમાડતી, રાત્રે પગ બહુ દુખે છે એવા રોદણા કરતી, અનવર તબિયત પૂછવા મારા ઓરડામાં આવતો અને હું એને મારી જોડે વ્યસ્ત રાખતી. અમીના ઊંઘી ગઈ હશે એ અંદાજે હું એને વિદાય આપતી. સવારે એ ફરજની નમાઝ પઢીને આવે કે ચાલને થોડું ચાલવા જઈએ, તારા અબ્બુ તો કસકસાટ ઊંઘે છે એવું બહાનું કાઢી એની જોડે મોર્નિંગ વોક ઉપર નીકળી જતી. વોક ઉપરથી પરત થઈને એટલે અમીના રસોડામાં વ્યસ્ત થઈ ગઈ હોય. ત્યારબાદ વારાફરતી બંને કામ ઉપર નીકળી જતા. અનવરનો મહત્તમ સમય હું અમીના પાસે છીનવી લેતા તનતોડ પ્રયાસ કરતી. મોટા ભાગે મારા પ્રયાસ સફળ થતા. માતૃત્વ સામે નિકાહ સંબંધનો સીધો પરાજય થતો. હું મારા વિજયના ઘમંડમાં ઉડી રહી હતી. એવી જ એક સાંજે મને અમીનાનો કોલ આવ્યો. એણે મને ઘરે કોણ કોણ હાજર છે એ અંગે પૂછ્યું. મને નવાઈ લાગી. અમીનાની કોઈ નવી યોજના હતી કે શું? મને ખૂબ જ મૂંઝવણ થઈ. અફઝલ તો મિત્રોને મળવા ગયા હતા અને અનવરે દિવસે મોડે આવવાનું કહી ગયો હતો. ઘરે કોઈ નહોતું એ જાણીને એણે ધીરે રહી મને કહ્યું, મને એકાંતમાં તમારી જોડે કોઈ મહત્વની વાત કરવી છે. મારું હૈયું ભારે થયું. અફઝલે આપેલી ચેતવણી મારા મગજમાં ભમરાવા લાગી. મારો દીકરો મને છોડીને જતો રહે એ વિચારથી જ મારા કપાળ ઉપર પરસેવો બાજી ગયો. યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું હતું. મારે એક અંતિમ વાર કરવાનો હતો. એક જ વારમાં ખેલ ખતમ. મેં મનોમન નિર્ણય લઈ લીધો. ક્યાં તો આ પાર ક્યાં તો પેલી પાર. મક્કમ મન જોડે બારણું ખોલ્યું. એ સલામ કરી ઘરમાં પ્રવેશી. મારું વાલેકુમ સલામ એવા ભારે ઉચ્ચારણમાં હતું જાણે હવે રાહ જોવી પણ અશક્ય હતી. અનવર આ ઘર છોડી કશે નહીં જશે. કાન ખોલીને સાંભળી લે. પર્સ ટેબલ ઉપર ગોઠવી એણે મને વેધક દ્રષ્ટિએ જોયું. હું સમજી ગઈ. એના નિર્ણયમાં જો એ અડગ હતી તો હું પણ. મારી રણનીતિમાં મેં સીધી ચેતવણી ફેંકી. જો તને આ ઘરમાં રહેવું ન હોય તો તું જઈ શકે છે. તું મુક્ત છે પણ મારો દીકરો એનું ઘર છોડી નહીં જાય. અને જો જશે તો મારી લાશ ઉપર થઈ. સમજી? મારી આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. એ લોહી નિહાળી એનું લોહી પણ ગરમ થયું. એ સીધી એના ઓરડા તરફ ધસી.
એના શબ્દોમાં ક્રોધનો જ્વાળામુખી ફાટ્યો. બહુ થયું. તમે રાખો તમારું આ ઘર અને તમારો દીકરો. હું જાઉં છું. એના ઓરડા તરફ ઉપડી રહેલા મારા ડગલામાં ભારે ભાર ખુન્નસ હતી. અમારા તરફથી મળેલ કરેણા મૂકીને જજે ઓરડાના દરવાજે પહોંચી એણે પાછળ મારી તરફ નજર નાખી. એ આગળ કંઈ બોલવા જાય એ પહેલાં જ ભોંય ઉપર ફસડાઈ પડી. હું ડરથી થીજી ગઈ. આમ અચાનક મેં તરત જ અફઝલ અને અનવરને કોલ લગાવ્યા. બંને થોડા જ સમયમાં ધસી આવ્યા. અમીનાને શીઘ્ર અમે હોસ્પિટલ લઈ ગયા. વોર્ડમાં એની ભરતી કરવામાં આવી. અનવર અમીનાને જોડે અંદર હતો. તપાસ અને ઈલાજ બંને ચાલુ હતા. હું હેબતાઈને વોર્ડ બહારના બાંકડા ઉપર લપાઈને બેઠી હતી. અફઝલ મને ગુસ્સાથી એકધારી તાકી રહ્યા હતા. એ જાણતા હતા કે જે થયું હતું એમાં નિશ્ચિત મારી મહત્વની ભૂમિકા હતી. મારી આંખો નીચે ઢળેલી હતી. અફઝલની વેધક દ્રષ્ટિમાં દ્રષ્ટિ મેળવવાની મારામાં હિંમત ન હતી. એ જ સમયે વોર્ડમાંથી નીકળી એક ડોક્ટર સીધી અમારી દિશામાં દોડાઈ આવી. અમને ચેતવી હોય એવા સ્વરમાં એણે જાણકારી આપી. આ હાલતમાં એને આટલી બધી તાણ અને ચિંતા રહેવી ન જોઈએ. એને આરામની જરૂર છે. એને ખુશ રાખવાનો પ્રયાસ કરો, નહીંતર મા અને બાળક બંનેના જીવનને ખતરો થઈ શકે છે. બાય ધ વે, શી ઇઝ અંડર કંટ્રોલ. થોડા સમયમાં ડિસ્ચાર્જ આપી દઈશું. ડોક્ટર ગઈ અને હું સીધી વોર્ડ તરફ ભાગી. અનવર પ્રિસ્ક્રિપ્શન લઈ દવા લાવવા બહાર નીકળ્યો. એની આંખો મારી આંખો સાથે ભેગી મળી. પોતાના ક્રોધને કાબૂમાં રાખતા, દર વખત જેમ જ મારું માન જાળવતા એણે અત્યંત નમ્ર સ્વરે કહ્યું, એને આરામની જરૂર છે. પ્લીઝ, હું એને અન્ય સ્થળે લઈ જઈશ. આટલું કહી એ અફઝલ તરફ આગળ વધ્યો. અફઝલે એના ખભા ઉપર હાથ મૂકી એની વાતને પોતાનું સહૃદય સમર્થન આપ્યું. મુબારક બેટા. અનવર દવા લેવા નીકળી પડ્યો. અફઝલ મને ફરી નિહાળી શકે એ પહેલાં જ હું વોર્ડની અંદર ઘસી ગઈ. અફઝલ પણ તરત જ મારી પાછળ આવ્યા. એમને મારી ઉપર અનવરની જેમ જ જરાયે વિશ્વાસ રહ્યો ન હતો. આ પરિસ્થિતિમાં પણ મને નિહાળતા જ અમીનાએ નજર બીજી દિશામાં ફેરવી લીધી. હું એની પથારી નજીક ગઈ. મને કહ્યું, કેમ નહીં? મારા પ્રશ્નના ઉત્તરમાં એનું રુદન ફાટી પડ્યું. એની ગરદન હજી પણ મારાથી વિરુદ્ધ દિશામાં નમેલી હતી. તમે કદી મને બોલાવવાની તક આપો છો? આ સમાચાર સૌથી પહેલાં હું તમને આપવા ઈચ્છતી હતી. તેથી જ ફોન કરી. એનું અધૂરું વાક્ય મારા નિર્દન હૃદયને વીંધી ગયું. રડ નહીં બેટા, તારી તબિયત બગડશે. તું આરામ કર. અમીનાને વહાલસભર શબ્દોથી સાંભળતા અફઝલે એક હાથ મારા ખભે મૂક્યો. એ હાથનો વજન સીધો આદેશ હતો મારા માટે અમીના ને એકાંત આપવા માટે, એનાથી દૂર જતા રહેવા માટે. હું અફઝલની પાછળ ચૂપચાપ દોરાતી બહાર નીકળી આવી. અનવર એ જ સમયે દવા જોડે વોર્ડમાં પ્રવેશ્યો. અફઝલે એને નજર
થકી જ આરામ નીકળવાની માહિતી આપી દીધી. અનવરે મારી સામે જોયું. સૂતા નહીં, અફઝલ મને ઘરે લઈ આવ્યા. ઘરમાં આવતા જ હું મારા ઓરડામાં મારી પથારી ઉપર ફસડાઈ પડી. હું ખૂબ રડી. અફઝલે ન તો મને શાંત કરવાનો પ્રયાસ કર્યો, ન મને કોઈ સાંત્વના આપી. કંઈ ન કહીને પણ જાણે એ કહી રહ્યા હતા, રડ, જેટલું રડવું હોય એટલું રડ, તું એને જ લાયક છે. સાચે જ હું એને જ લાયક હતી. હું અમીનાને પોતાની પસંદગીથી આ ઘરમાં લાવી હતી. એના માતા-પિતા અન્ય શહેરમાં રહેતા હતા. એ અનવર, અફઝલ અને મારા ભરોસે પોતાનું ઘર, કુટુંબ, શહેર છોડી અહીં આવી હતી. એની સુરક્ષા અને ખુશી મારી ફરજ હતી, જે નિભાવવા હું દરેક તરફથી નિષ્ફળ રહી હતી. હવે મારી એ જ સજા હતી કે મારે મારા બાળકો વિના જીવવાનું હતું. કાશ કે મેં અફઝલની વાત સાંભળી હોત. હું પસ્તાવામાં નીતરી રહી હતી કે ડોરબેલ વાગી. અફઝલે બારણું ખોલ્યું. કોઈ ચમત્કારની આશા એ હું સૂજેલી આંખે અને વિખરાયેલા વાળ જોડે ઓરડાની બહાર નીકળી. અનવર ઘરમાં પ્રવેશ્યો. એની પાછળ અમીના પણ અંદર આવી. અમીના સલામ કરી પોતાના ઓરડામાં જતી રહી. ખુદાએ મારા જેવી ગુનેગાર માટે આ ચમત્કાર જ કર્યો હતો. અમીનાની પાછળ અનવર પણ પોતાના ઓરડા તરફ આગળ વધ્યો. હું આગળ વધી એને ગળે વળગી પડી. તે અમીનાને મનાવી લીધી, એને ઘરે લઈ આવ્યો. અનવરે મારા ખભે હાથ મૂકી મારી આંખોમાં જોયું. નહીં અમ્મી, અમીના મને મનાવી ઘરે લઈ આવી. એ ઓરડામાં જતો રહ્યો અને મારા કાન ઉપર મારા અંતરના પ્રતિબિંબ સમા અફઝલના શબ્દો પડઘાયા. એ દિવસ અને આજનો દિવસ, એક અઠવાડિયું વીતી ગયું હતું. હજી મારા અને અમીના વચ્ચે કોઈ સીધો વાર્તાલાપ થયો ન હતો. અફઝલ અને અનવર અમારી વચ્ચે શબ્દોનો પુલ જોડી આપતા, પરંતુ આજે બંને ઘરમાં હાજર ન હતા. મેં મારી કેટલીક સખીઓને ઘરે દાવત આપી હતી, ખુશખબરી આપવા માટે. હું દાદી બનવાની હતી, પણ જેના થકી દાદી બનવાનો અવસર મળ્યો હતો એ મારાથી રિસાયેલી હતી. મારે એને મનાવવાનું હતું, પણ કઈ રીતે? મારું મન ટકોર કરી રહ્યું હતું. આ અવસર હાથમાંથી છોડી શકાય નહીં. ઊઠ અને કંઈ કર. ફાલુદાની શું સમસ્યા છે? સાહસ ભેગો કરી હું રસોડામાં પ્રવેશી. અમીના થોડી સોબેલી પડી. મારું અચાનક રસોડામાં આવવું એને ન ગમ્યું. એ વાતની સાક્ષી એના ચહેરાના હાવભાવોએ આપી. એનો હાથ જામેલા ફાલુદા ઉપરથી એણે શીઘ્ર હટાવી લીધો. હું સમજી ગઈ, સમસ્યા ક્યાં હતી. રસોડાનો વર્ષોનો અનુભવ ક્યારે કામ લાગે. યુટ્યુબ ઉપરથી રેસીપી નિહાળી બનેલો ફાલુદો સખત જામ્યો હતો. સ્પર્શ્યા વિના જ એના પથ્થર શરીરનો મને અંદાજ આવી ગયો. ફાલુદો સખત છે. મારા શબ્દોથી એનું અભિમાન ભણાયું. મારી મદદ વિના એણે કંઈક કરી બતાવ્યું હતું. એણે મહેનત પણ કરી હતી, પ્રયાસ આદર્યો હતો, પણ એ મારી નજર સામે નિષ્ફળ નીવડ્યો હતો. એ વાત એને ખૂંચી રહી હતી. મારી આલોચના સાંભળવા જરાયે તૈયાર ન હોય એ રીતે ફાલુદાની થાળી
પડતી મૂકી એ રસોડાની બહાર નીકળવા ઉપડી. એની જોડે મારી તક પણ મારા હાથમાંથી સરી રહી. શું કરું શું નહીં એ વિમાસણમાં મારા મોઢામાંથી આપોઆપ શબ્દો છૂટી પડ્યા. હું જરાય લગ્ન કરી આ ઘરમાં આવી હતી ત્યારે મને મારી સાસુએ સૌ પ્રથમ આ રસોડામાં ફાલુદો જમાવવા કહ્યું હતું. હું ખૂબ જ ડરેલી હતી. મારા સાસુ ઘણા કડક સ્વભાવના. ભૂલ એમને જરાય ન ગમે. ધ્રુજતા હાથે મેં ફાલુદો જમાવ્યો હતો અને એ પથ્થર બની ગયો હતો. હંમેશા અમીનાની ભૂલ દર્શાવતી એની સાસુ આજે એની પોતાની ભૂલ વિશે વાત કરી રહી હતી. અચરજથી અમીનાના ડગલા રસોડામાં અટકી પડ્યા. મને મારી યોજના સફળ થતી લાગી. મેં વાત અટક્યા વિના જ આગળ વધારી. થવાનું શું હતું મને ખરી ખોટી સાંભળવી પડી. મારું સ્વમાન હણાયું. પણ એ દિવસે મારી સાસુમાં એ એક જાદુ કર્યું અને સૌ ઠીક થઈ ગયું. હું કોઈ બાળકને રીઝવતી હોઉં એ રીતે અમીનાને તાકી રહી. તું એ જાદુ નિહાળીશ. અમીના હજી મારા ઉપર વિશ્વાસ કરવા તૈયાર ન હતી. એણે એક પણ શબ્દ ન ઉચ્ચાર્યો પણ મારી જાદુવાળી વાતમાં એનો રસ જરૂર પડ્યો હતો. એણે ધીમે રહી હકારમાં ડોકું હલાવ્યું. હું ઉત્સાહસભર કામે વળગી. જોડે એને પણ સહભાગી બનાવી. પેલો નોનસ્ટિક પેન આપશે? એણે સામે તરફથી નોનસ્ટિક પેન આપ્યું. પથ્થર જેવા ફાલુદાને છરીની મદદ વડે એ પેનમાં નાખવાનો મેં પ્રયાસ કર્યો. એણે બીજી છરી લઈ મારી મદદ કરી. નોનસ્ટિક પેન મેં ધીમી આંચે સ્ટવ ઉપર ગોઠવી દીધું. અચરજ વડે એ જમેલા ઘન ફાલુદાને ફરી પ્રવાહી સ્વરૂપ લેતા નિહાળી રહી. ફાલુદાની ઘાસ વધુ નખાઈ ગઈ છે. થોડું દૂધ અને સાકર ધીમે રહી ઉમેરી દે. બાળક કોઈ નવો પ્રયોગ કરતો હોય એવા હાવભાવો અમીનાના ચહેરા ઉપર હું જોઈ રહી. એણે મારા કહેવા પ્રમાણે બધું જ કર્યું. અફઝલ મને આજ સમજાવવાનો પ્રયાસ કરતો હતો. વાત મનાવવા કરતાં કઈ રીતે મનાવવી એ વધુ મહત્વનું છે. સાચે જ હવે એણે પહેલીવાર મને સંબોધન કર્યું અને હું અંદરોઅંદર ભાવાત્મક જગતની પરમસીમાએ પહોંચી ગઈ. મારો હર્ષ મારા અતિ ઉચ્છ્વાસભર શબ્દોમાં ડોકાઈ આવ્યો. બસ હવે બધું પીગળીને ભેગું થઈ ગયું. એ ઠંડુ થાય એટલે ફ્રીજમાં મૂકી દઈશ. તું તૈયાર થઈ જા. બધા આવતા જ હશે. એક આશાસભર નજરે ફાલુદાની થાળ નિહાળી એ જતી રહી અને ડોરબેલ વાગી. મહેમાનોના આગમનથી ઘર ચહેકી ઉઠ્યું. થોડા જ સમયમાં અમીના પણ તૈયાર થઈને બહાર આવી. આજે એ બહુ સુંદર લાગી રહી હતી. સુંદર તો એ પહેલેથી જ હતી. કદાચ મારી નજર બદલાઈ હતી. ગરમાગરમ બિરયાનીમાંથી મહેમાનોની મહેજબાની થઈ. દર વખતની જેમ જ મારી રસોઈની તારીફોના પુલ બંધાયા. અમીના શાંતિથી એ પ્રશંસાઓ સાંભળી રહી હતી. એનું ધ્યાન હજી પણ ફાલુદામાં ખોવાયેલું હતું. અમીના, તારો ફાલુદો બધાને નહીં ચખાડીશ? એક ફિક્કા હાસ્ય જોડે એ રસોડામાં ગઈ. ફ્રીજમાંથી થાળી કાઢી. મારી નજર બેઠક ખંડમાંથી એના ઉપર જ જડાઈ હતી. ફાલુદાના ટુકડા
કરવા જેવી ચરી થાળી ઉપર ફરી એના ચહેરા ઉપરનું હાસ્ય સાચા અર્થમાં ખીલી ઉઠ્યું. એનો ખીલેલો ચહેરો જોઈ જે સંતોષ મને મળ્યો એની અભિવ્યક્તિ શબ્દોમાં શક્ય જ નથી. એના હાથનો ફાલુદો જમી બધા એક જ મતે બોલી પડ્યા, વાહ, આને કહેવાય ફાલુદો. આજે પહેલી વાર મારી વહુની પ્રશંસા ઉપર ઈર્ષ્યાની જગ્યાએ મને ગર્વ અનુભવાયો. હું પણ એના હાથે તૈયાર થયેલ ફાલુદો લઈ સોફાના એક ખૂણે ગોઠવાઈ ગઈ. મારી નજીક કોઈ આવી ગોઠવાયું. અમીના હતી. એના હાથમાં પણ ફાલુદો હતો. એણે અન્ય કોઈ સાંભળી ન શકે એ પ્રમાણે અત્યંત મંદ સ્વરે કહ્યું, થેન્ક યુ. મેં ધીમે રહી એનો હાથ પકડ્યો. મને માફ કરીશ? એની આંખોમાં ભીનાશ હતી. એને ખુશ રાખવાનું મેં જાતને વચન આપ્યું હતું એ મને યાદ આવ્યું. હું ધીમે રહી એના કાન નજીક સરકી. એક રાજની વાત કહું? એના ચહેરા ઉપર આશ્ચર્ય છવાઈ ગયું. મને જ્યારે પહેલી વાર ફાલુદો બનાવવાનું કહેવામાં આવ્યું હતું ત્યારે એ બગડ્યો ન હતો. બહુ જ સરસ બન્યો હતો. મારા સાસુ બહુ ખુશ થયા હતા. હકીકત જાણી એનો ચહેરો ફરી ઉદાસી પકડી રહ્યો. મેં એના કાનમાં મારી વાત આગળ વધારી, કારણ કે મને રસોઈ સિવાય બીજું કંઈ જ આવડતું ન હતું. પણ તું તો રસોઈ પણ શીખી રહી છે. આટલી બધી ડિગ્રી છે તારી પાસે. એક પ્રોફેસર છે. આર્થિક રીતે સ્વાવલંબી છે. ઘર અને બહારની દુનિયા બંનેનું જ્ઞાન છે તારી પાસે. તારી આવડત તો અતુલ્ય છે બેટા. ઉદાસીને હડસેલતું એક ભીંજાયેલું મધુર હાસ્ય એના ચહેરા ઉપર તરી આવ્યું. મારા કાન નજીક સરકી એણે ધીમેથી કહ્યું, સંબંધો પણ ફાલુદા જેવા જ છે. ક્યારેક સખત થઈ જાય તો થોડી સમજ રૂપી ઉષ્મામાં પીગાળી દેવા જોઈએ. ફરીથી પ્રેમ અને સ્નેહની ટાઢકથી એ કોમળ જામી જાય છે. નહીં મમ્મી? એણે ધીમે રહી પોતાનું માથું મારા ખભે ટેકવી દીધું. મારો હાથ એના પેટ ઉપર વહાલ સભરી રહ્યો હતો. સામે બેઠી મારી સખીઓ મારી સાસુ વહુની જોડીને નિહાળી એકબીજા જોડે આંખોના ઈશારાઓ વહેંચી રહી હતી.